વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પર થઈ છે આચારસંહિતા ભંગની ફરિયાદ. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આ ફરિયાદ કરી છે. ચૂંટણી પંચને વીડિયોના પુરાવા સાથે ફરિયાદ કરી છે. સંસદીય પ્રણાલીઓ અને કાર્યરીતિ ભાગ 1ના પ્રકરણ 9ના નિયમનો ભંગ કર્યાનો આક્ષેપ છે. ભાજપ ઉમેદવારની તરફેણમાં પ્રચાર કર્યો હોવાનો આક્ષેપ થયો છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પર આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસે આ ફરિયાદ નોંધાવી છે. વીડિયોના પુરાવા સાથે પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આ ફરિયાદ નોંધાવી છે. ભાજપ ઉમેદવારની તરફેણમાં તેમણે પ્રચાર કર્યાનો આક્ષેપ અત્યારે લગાવવામાં આવી રહ્યો છે. આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પુરાવા સાથે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ વીડિયોના પુરાવા સાથે ફરિયાદ કરી છે કે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ભાજપના ઉમેદવારની તરફેણમાં પ્રચાર કર્યો છે, જેને લઈને આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આ ફરિયાદ કરી છે. ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે. વીડિયોના પુરાવા સાથે શંકર ચૌધરી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. ભાજપ ઉમેદવારની તરફેણમાં પ્રચાર કર્યાનો આક્ષેપ છે. ત્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પર આચારસંહિતા ભંગની ફરિયાદ ચૂંટણી પંચમાં કરવામાં આવી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આ ફરિયાદ ચૂંટણી પંચમાં કરી છે, જેમાં તેમણે ચૂંટણી પંચને વીડિયોના પુરાવા પણ આપ્યા છે. આ વીડિયોમાં શંકર ચૌધરી પોતે ભાજપ ઉમેદવારની તરફેણમાં પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. આ પુરાવા સાથે ડોક્ટર મનીષ દોશીએ ચૂંટણી પંચને આચારસંહિતાની ફરિયાદ કરી છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કરી છે, જેમાં શંકર ચૌધરી ભાજપ ઉમેદવારની તરફેણમાં પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. સંસદીય પ્રણાલીઓ અને કાર્યરીતિ ભાગ 1ના પ્રકરણ 9ના નિયમનો ભંગ થતો હોવાનું તેમણે જણાવ્યું. ત્યારે અત્યારે આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. વીડિયોના પુરાવા સાથે તેમણે ફરિયાદ કરી છે. મહત્વનું છે કે શંકર ચૌધરીએ ભાજપના ઉમેદવારની તરફેણમાં પ્રચાર કર્યો હતો, જેને લઈ આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે. વીડિયોના પુરાવા સાથે અત્યારે ડોક્ટર મનીષ દોશીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ભાજપ ઉમેદવારની તરફેણમાં પ્રચાર કર્યો હતો શંકર ચૌધરીએ, જેઓ વિધાનસભા અધ્યક્ષ છે, ત્યારે તેમની વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે અને ચૂંટણી પંચમાં મનીષ દોશીએ આ ફરિયાદ કરી છે.